વિદ્યાર્થી મિત્રો નમસ્તે। વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20 ની અંદર આપણે સામાજિક સમસ્યાઓ અને એની સામે ભારત જે કંઈ પડકાર લઈ રહ્યો છે તેની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રકરણનો ભાગ 2 ભણવા જઈ રહ્યા છીએ। પહેલા ભાગની અંદર સામાજિક સમસ્યા એટલે શું અને સામાજિક સમસ્યા સામે ભારત કઈ રીતે લડી રહ્યો છે તેમાં મુખ્યત્વે આપણે ભારતની બે સામાજિક સમસ્યાઓની વાત કરીએ છીએ, જેમાં એક છે સંપ્રદાયિકતા એટલે કે ધર્મવાદ અને બીજી છે જ્ઞાતિવાદ। તો ગઈકાલે આપણે સંપ્રદાયિકતા એટલે કે ધર્મવાદ શું છે અને ધર્મવાદની સામે ભારત કઈ રીતે લડી રહ્યું છે કે ભારતે ધર્મવાદને દૂર કરવા માટે કે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે શું કરવું પડશે કે કેવા ઉપાયો હાથ ધરવા જોશે એની આપણે ગઈકાલે વાત કરી। આજે સામાજિક સમસ્યા રૂપે આપણે બીજી સામાજિક સમસ્યાની વાત કરવાના છીએ અને એ બીજી સામાજિક સમસ્યા છે જ્ઞાતિવાદ। જ્ઞાતિ એટલે શું તો કે ધર્મ એટલે શું તો ગઈકાલે મેં તમને વાત કરેલી ધર્મ એટલે એક એનો શાબ્દિક અર્થ કરવા માટે ડિક્શનરી ખોલીએ તો ધર્મનો શાબ્દિક અર્થ થાય છે નિયમ। ધર્મ કોઈ સમુદાયનું નામ નથી, ધર્મ એટલે નિયમ। તો આપણે બધા જે ધર્મને અનુસરીએ છીએ તે ધર્મની અંદર જીવન જીવવા માટેના નીતિ નિયમો આપ્યા છે। એક ચોક્કસ નીતિ નિયમ અનુસાર આપણે જીવન જીવીએ છીએ ને આપણે જેવા નીતિ નિયમ અનુસાર જેટલા સમુદાયની અંદર લોકો જીવન જીવે છે એ સમુદાયને ચોક્કસ નામ આપી દીધું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે વગેરે। આજથી હજારો વર્ષ પૂર્વે ભારતમાં પ્રાચીન સમયની અંદર એકમાત્ર એક વૈદિક સનાતન ધર્મ હતો અને એ વૈદિક સનાતન ધર્મમાંથી અલગ અલગ ધર્મનું પ્રભુત્વ ઊભું થયું કે અલગ અલગ ધર્મો અસ્તિત્વમાં આવ્યા। એ કઈ રીતે તો કે દરેક સમુદાય જે જીવન પદ્ધતિથી જીવન જીવી રહ્યા હતા કે જીવન મૂલ્યોથી જીવન જીવી રહ્યા હતા એ મૂલ્યોને ચોક્કસ નામ આપી દેવામાં આવ્યું। આપણે બધા હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે કે હિન્દુ ધર્મ અનુસાર જીવન જીવીએ છીએ તો આપણા વૈદિક સનાતન ધર્મનું નામ હિન્દુ ધર્મ કઈ રીતે રાખવામાં આવ્યું તો કે એ વર્ગ કે જે આર્ય સંસ્કૃતિ મુજબ જીવન જીવે છે, જે આર્યો કે વેદોની અંદર લખાયેલી પદ્ધતિ અનુસાર જીવન જીવે છે એને ચોક્કસ નામ આપી દીધું હિન્દુ। હવે એ હિન્દુ ધર્મની અંદર પણ અલગ અલગ સમુદાય છે, જે અલગ અલગ સમુદાય છે તે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ તરીકે ઓળખાય છે। આજથી અમુક વર્ષ પહેલા આખી જે સમાજ રચના હતી એ સમાજ રચનાની અંદર આર્થિક પ્રવૃત્તિ, ધાર્મિક માન્યતાઓ અને સમાજની અંદર ચોક્કસ પ્રકારનું કામ અમુક ચોક્કસ જ લોકો કરી શકતા, જેમ કે રાજાઓ, રજવાડાઓ છે કે ક્ષત્રિયો છે તે લોકોના સમાજના રક્ષણનું કામ કરતા, તે સત્તા ભોગવતા। બ્રાહ્મણો તો કે શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા છે તે સમાજના લોકોને આપવા એટલે બ્રાહ્મણો છે તે જ્ઞાનનો સ્ત્રોત હતા કે જેના થકી લોકોને જ્ઞાન આપવામાં આવતું કે જ્ઞાન પ્રદાન કરવામાં આવતું, શિક્ષણ આપવામાં આવતું। તો એવી જ રીતે આર્થિક પ્રવૃત્તિઓની અંદર વેપાર અને વાણિજ્ય સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લોકો જોડાયેલા હતા। તો સમગ્ર સમાજની ગંદકી સાફ કરવાનું કાર્ય શૂદ્ર કરતા। હવે લોકોની કાર્ય પદ્ધતિ, કાર્ય પ્રણાલી અને લોકોને શ્રમ શક્તિના આધારે પ્રાચીન સમયમાં ભારતની જ્ઞાતિઓને 4 ભાગમાં વહેંચેલી હતી, જેને વર્ણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી। એટલે ભારતની સમાજ વ્યવસ્થા છે તે આખી સમાજ વ્યવસ્થા વર્ણ આધારિત હતી, જ્ઞાતિ આધારિત હતી। જે વર્ણ વ્યવસ્થાના મુખ્ય કેટલા ભાગ હતા તો કે 4। એ 4 ભાગમાં એક હતા બ્રાહ્મણ, બીજા હતા ક્ષત્રિય, ત્રીજા હતા વૈશ્ય અને ચોથા હતા શૂદ્ર। આ 4 વર્ણો ઉપર આખી સમાજ રચના આજથી હજારો વર્ષ પૂર્વે પ્રાચીન સમયની અંદર વહેંચાયેલી હતી। એ 4 વર્ણ મતલબ કે જ્ઞાતિ। એ 4 વર્ણ સમાજના ચોક્કસ પ્રકારના જ કામ કરી શકતા, જેમાં બ્રાહ્મણ
સૌથી ઉપરનું, સૌથી ટોચનું અને શ્રેષ્ઠ સ્થાન ધરાવતી કોઈ વર્ણ હોય તો તે હતા બ્રાહ્મણો. બ્રાહ્મણો પછી શિક્ષણ મેળવવાનો અધિકાર એક જ જ્ઞાતિને હતો, તે હતા ક્ષત્રિય. પણ ક્ષત્રિય શાસ્ત્ર જ્ઞાન ને શસ્ત્ર વિદ્યા મેળવતા, કારણ કે ક્ષત્રિયોના ભાગે સમાજની રક્ષા કરવાનું કાર્ય હતું. એટલે શસ્ત્ર વિદ્યા છે તે ક્ષત્રિયો મેળવી શકતા. ક્ષત્રિયો પછી વૈશ્ય હતા. વૈશ્ય આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા, જે અર્થવ્યવસ્થાના એક ભાગ રૂપે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું અને એ ચીજવસ્તુઓનું વેચાણ કરવું, એટલે કે લોકોની જરૂરિયાત પૂર્તિ માટે તમામ ચીજવસ્તુઓ ઉત્પાદિત કરવાનું કાર્ય વૈશ્ય કરતા હતા, જે વેપાર વાણિજ્ય સાથે જોડાયેલા હતા. જેમાંના કેટલાક લોકો ખેતી કરી અનાજ, કઠોળ અને ફળ ફળાદી શાકભાજીનું ઉત્પાદન કરતા, તો કોઈ લોકો માટીકામ કરી માટીના વાસણો બનાવતા, તો કેટલાક લોકો છે તે કાસ્ત કલા ઉપર લાકડાની ચીજવસ્તુઓ બનાવતા. વૈશ્યની અંદર સમાવિષ્ટ જે લોકો જે કામ કરતા હતા એ કામ આધારે તેમને જ્ઞાતિ આપી દેવામાં આવી. જે ખેતી કરતા તે ખેડૂતો તરીકે ઓળખાતા. જે લોકો માટીનું કામ કરતા અને સમાજની જરૂરિયાત પૂરી કરતા, માટીના વાસણો બનાવી લોકોને માટીના વાસણો પૂરા પાડવામાં આવતા, તો માટીકામ સાથે જોડાયેલા લોકો છે તે કુંભાર તરીકે ઓળખાતા. પછી જે લોકો લાકડું ઘડવાનું કાર્ય કરતા તે સુથાર તરીકે ધીમે ધીમે ઓળખાવા લાગ્યા. એમ જ લોખંડ ધાતુની ચીજવસ્તુ બનાવતા લુહાર તરીકે ઓળખાવા લાગ્યા. આમ સૌથી વધારે જ્ઞાતિ સર્જન છે તે વૈશ્યમાં થયું, કારણ કે સમગ્ર ભારત કે સમગ્ર સમાજના લોકોની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી વૈશ્ય ઉપર હતી. અને ત્યાર પછી ચોથો વર્ણ હતો શૂદ્ર. શૂદ્ર વર્ણ સમાજનો સૌથી નિમ્ન વર્ણ ગણાતો, કે જે સમાજની ગંદકી સાફ કરવાનું કાર્ય કરતા. મતલબ કે નગર, ગામ કે શહેરના રસ્તાઓ સાફ કરવા, ગંદુ ઉપાડવું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગંદકીનો નિકાલ કરવાનું કાર્ય શૂદ્ર કરતા. હવે આ ચારેય જ્ઞાતિઓનું કાર્ય વિભાજન કે શ્રમ વિભાજન થઈ ચૂક્યું, જેમાં બ્રાહ્મણો શિક્ષણ મેળવતા, શિક્ષણ આપતા. બ્રાહ્મણ શસ્ત્ર અને શાસ્ત્ર એમ બંને વિદ્યા મેળવવાના હકદાર હતા. એટલે સમાજમાં જ્ઞાનનો સ્ત્રોત તો કે બ્રાહ્મણ, એટલે તે સૌથી ટોચની જ્ઞાતિ ગણાય. બીજા ક્રમ ઉપર સમાજની રક્ષા કરવાની જવાબદારી તો કે ક્ષત્રિયોની. તો સમાજની અંદર ક્ષત્રિયોનું સ્થાન પણ ઊંચું ગણાતું, કેમ કે તે સમાજની રક્ષા કરતા માટે તે સત્તાધીશ ગણાતા. ત્રીજા સ્થાન ઉપર વૈશ્યો, કે જે સમગ્ર સમાજની તમામ પ્રકારની જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ પૂરી પાડવાનું કાર્ય કરતા, જે ઉત્પાદકો હતા અને વેચાણ કરતા વેપારીઓ હતા. એટલે એ સમાજની જરૂરિયાત પૂર્તિનું કાર્ય કરતા અને સૌથી નિમ્ન ગણાતી જ્ઞાતિ હતી શૂદ્ર, કે જે સમાજની ગંદકી સાફ કરતા. ચારેય વર્ણ છે તે ચારેય વર્ણના કાર્ય વિભાજન કે શ્રમ વિભાજન થઈ ચૂક્યા હતા. એના કારણોસર આજથી વર્ષો પહેલા જે જ્ઞાતિ આધારિત વર્ણ વ્યવસ્થા હતી, એમાં કેટલાક જ્ઞાતિના લોકો શિક્ષણ મેળવી જ નહોતા શકતા. માટે તેમની ભાષા, લિપિ, બોલી અને તેમની રહેણી કહેણી ઉચ્ચ વર્ગની ગણાતી જ્ઞાતિઓ કરતા અલગ હતી. હવે એ વર્ષો દરમિયાન કે પ્રાચીન ભારતની અંદર ઉચ્ચ વર્ણમાં બે વર્ણનો સમાવેશ થયો, બ્રાહ્મણ અને ક્ષત્રિય. તો તે સુશિક્ષિત વર્ગ હતો. તો એમની સંસ્કૃતિ, એમની જીવનશૈલી અને તેમની રીત રિવાજો કે રહેણી કહેણી છે તે વૈશ્ય અને શૂદ્ર કરતા અલગ પ્રકારની હતી. વૈશ્ય સુશિક્ષિત વર્ગ નહોતો, ભલે તે સમાજની જરૂરિયાત પૂરી પાડતો, ઉત્પાદક વર્ગ હતો, વેપારી વર્ગ હતો, પરંતુ તેમને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો નહીં. તો એમની જીવનશૈલી બ્રાહ્મણ ક્ષત્રિય કરતા અલગ હતી. એમની સંસ્કૃતિ પણ અલગ હતી અને એનાથી પણ નીચી કક્ષાનું જીવન શૂદ્ર જીવતા હતા, કેમ કે તે નગર કે ગામ કે સમાજની ગંદકી સાફ કરતા. તો શૂદ્ર લોકોને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમ ત્રણેય વર્ણ કરતા નિમ્ન ગણવામાં આવતું. જેવી શ્રમ વિભાજન થયેલું હતું, જેવી રીતે એમની સમાજની અંદર વર્ણ વ્યવસ્થાનું વિભાજન થયેલું હતું, એવી જ રીતે એ ચારેય વર્ણના લોકોના રહેઠાણ પણ અલગ હતા. ગામના સૌથી સારી વિસ્તારની અંદર, નગરના સૌથી સારા અને ટોચ કક્ષાના વિસ્તારની અંદર બ્રાહ્મણો અને ક્ષત્રિયો વસવાટ કરતા.
વૈશ્ય તો કે ગામની બહાર રહેતા, અને શૂદ્ર તો કે શૂદ્ર લોકોને ગામના છેવાડાના વિસ્તારોની અંદર કે જંગલ વિસ્તારની અંદર રહેવા માટે સ્થાન મળે. કારણ તો કે ત્યારે વર્ણ વ્યવસ્થા હોવાને કારણે તે સમયે અમુક લોકો સાથે રહેવું, અમુક લોકો સાથે સામાજિક વ્યવહારો રાખવા તે સમયની પ્રણાલી અનુસાર વર્જિત હતા. મતલબ કે બ્રાહ્મણ અને ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સાથે બહુ સામાજિક વ્યવહારો રાખતા નહીં. બીજી બાજુ જોઈએ તો એ લોકોને ગામ નગરમાં રહેવાનો પણ અધિકાર નહોતો. તેને ગામ કે નગરથી બહાર કે છેવાડાના વિસ્તારોમાં રહેવું પડે. હવે આ બે વર્ણની જ્ઞાતિઓ છે, વૈશ્ય અને શૂદ્ર, એ બે વર્ણની જ્ઞાતિઓ ગામ લોકો સાથે સામાજિક વ્યવહારમાં ભળી નતા શકતા. તેમના રહેવાના સ્થાન અલગ હતા, તેમના પાણી ભરવાના કૂવા પણ અલગ, અને તેમને આવવા જવા માટેના રસ્તા પણ અલગ. હવે ત્યારથી એક જ્ઞાતિઓને પછાત કે છેવાડાની જ્ઞાતિઓ ગણવામાં આવતી, એટલે તેમની સંસ્કૃતિ, તેમની ભાષા, તેમની લિપિ અને તેમની રહેણી કહેણી સુસદ ગણાતી કે શિક્ષિત ગણાતી જ્ઞાતિથી અલગ હતી. પરિણામ સ્વરૂપે એ જ્ઞાતિ નબળી અને પછાત રહી. સામાજિક શૈક્ષણિક રીતે તેઓ પાછળ અને નબળા રહી, જેને આપણે નબળા વર્ગો કે પછાત વર્ગો તરીકે સ્વીકારીએ. આજે ભારતમાં આઝાદી પછી ઈસવીસન 1947માં ભારત સ્વતંત્ર થયો અને 1950 થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી ભારતમાં કોઈ જ પ્રકારની વર્ણ વ્યવસ્થા નથી. ભારતની અંદર ભારતે બિનસાંપ્રદાયિકતા સ્વીકારી, એટલે સર્વધર્મ સંભાવની ભાવના સ્થાપિત થઈ. સાથે સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવી વર્ણ વ્યવસ્થા પણ નાબૂદ થઈ. આજે ભારતમાં કોઈ જ જગ્યાએ વર્ણ વ્યવસ્થા આધારિત સમાજ વ્યવસ્થાની રચના થયેલી જોવા મળતી નથી. ત્યારે તો વૈશ્ય લોકો વંશ પરંપરાગત જ વ્યવસાય કરતા. સુથારનો દીકરો સુથાર જ બનતો, ગમે તેટલો હોશિયાર હોય તો પણ તે શસ્ત્ર વિદ્યા કે શાસ્ત્ર વિદ્યા ન મેળવી શકતો. શૂદ્રનો દીકરો ગમે તેટલો પારંગત હોય વેદોની અંદર, પણ એને વેદોનું પઠન કરવાનું અધિકાર પ્રાચીન સમયની અંદર ભારતમાં નહોતો. એવા ઘણા બધા એક્ઝામ્પલ પણ તમે જોયા હશે કે એકલવ્ય ભીલનો દીકરો હતો, તો એકલવ્યને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોતો, એને શિક્ષણ આપ્યું પણ નહોતું. જ્યાં દ્રોણાચાર્ય પાંડવોને અને કૌરવોને શિક્ષણ આપી રહ્યા હતા આશ્રમની અંદર, ત્યાં એકલવ્ય પણ શિક્ષણ મેળવવાની માંગ કરે છે, તો એકલવ્યને દ્રોણાચાર્ય ભણાવી શકતા નથી. કારણ તો કે તે સમયે દ્રોણાચાર્ય એવો ભેદભાવ રાખતા હતા એવું ન કહી શકાય, પણ એ સમયની સમાજ વ્યવસ્થા અનુસાર શિક્ષણ એકમાત્ર બ્રાહ્મણ અને ક્ષત્રિય મેળવી શકતા. એકલવ્ય ભીલનો દીકરો હતો, ભીલપુત્ર હતો, એને ન મળ્યું શિક્ષણ. તો એક એક્ઝામ્પલ ઉપરથી જ આપણે ખ્યાલ મેળવી શકીએ કે શૂદ્ર કે વૈશ્ય છે તે ગામથી, નગરથી, રાજ્યથી છેટા રહેતા, એની સંસ્કૃતિ અલગ હતી, તેને ભણવાનો અધિકાર નહોતો. એને એકમાત્ર સમાજ કાર્ય અને લોકોની જરૂરિયાત પૂર્તિ કરવાનું જ કામ કરવાનું. હવે ત્યારથી તે શિક્ષણની બાબતમાં પાછળ રહેતા ગયા, એમની સંસ્કૃતિ, ભાષા, લિપિ અલગ પ્રકારની રહી ગઈ. તો તે છેવાડાના વિસ્તારમાં રહેતા હોવાથી સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિએ વિકાસ પામી શક્યા નહીં. આર્થિક દ્રષ્ટિએ તેમનો વિકાસ ઓછો થયો, એટલે તેને આપણે પછાત વર્ગ કે નબળા વર્ગ તરીકે ઓળખાવીએ છીએ. આઝાદી મળી ગયા પછી જ્યારે ભારતના બંધારણની રચના થઈ, ત્યારે તે બંધારણની અંદર લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગો એમ ત્રણેય વર્ગોના ઉત્કર્ષ માટે, તેમના વિકાસ માટે, તેને સમાજની ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ સાથે જોડવા માટે અલગ પ્રકારની બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી, જે પછાત વર્ગો માટે, નબળા વર્ગો માટે અને લઘુમતીઓ માટે. હવે તમે કહેશો કે લઘુમતી કોને કહેવાય, નબળા વર્ગો કોને કહેવાય, પછાત વર્ગો કોને કહેવાય? તો નબળા અને પછાત વર્ગોની તો વિભાવના મેં તમને આપી કે વર્ષોથી જે ગામ શહેરથી દૂર રહે છે, સમાજની ગંદકી સાફ કરે છે, જેમને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોતો એક સમયે, પ્રાચીન સમયની અંદર, એ વર્ણના કે જ્ઞાતિના લોકો સામાજિક શૈક્ષણિક રીતે પાછળ રહી ગયા, એટલે એ વર્ગોને નબળા અને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. તો
કે બંધારણની અંદર તેમના વિકાસ માટેની એક જોગવાઈ છે સમાન ન્યાય અને દરજ્જો. બંધારણની અંદર કહેવાયું છે કે કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ કે કોઈ પણ વર્ગમાંથી કે વર્ણમાંથી આવનાર વ્યક્તિ માટે સમાન ન્યાયની વ્યવસ્થા છે. કાયદો બધાને સમાન દૃષ્ટિકોણથી જુએ છે. પછી તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ હોય કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કોઈ પણ જ્ઞાતિમાંથી આવતો. ભારતમાં આજે 3 થી 4,000 જેટલી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓ છે. પ્રત્યેક જ્ઞાતિને કાયદો સમાન દૃષ્ટિકોણથી જુએ છે એટલે તેને સમાન ન્યાય પ્રાપ્ત થયો છે. સમાન દરજ્જો. પ્રત્યેક જ્ઞાતિના ધર્મના લોકોને કાર્ય કરવા માટે, શિક્ષણ મેળવવા માટે, નોકરી કરવા માટે કે વ્યવસાય કરવા માટે સમાન તક અને સમાન દરજ્જો આપવામાં આવે છે. આજે ક્યાંય એવું છે નહીં કે આ જ્ઞાતિનો વિદ્યાર્થી અભ્યાસ ન કરી શકે. પ્રત્યેક જ્ઞાતિ, હા ચોક્કસથી એવું છે કે બંધારણની અંદર અમુક જ્ઞાતિને રક્ષણ આપવામાં આવ્યું છે. એ અમુક જ્ઞાતિ જેમ કે અનુસૂચિત જાતિઓ કે જનજાતિઓ, હવે આ લોકોને અને ઓબીસી મતલબ કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો, હવે એ જ્ઞાતિઓને બંધારણમાં અલગથી રક્ષણ આપવામાં આવ્યું છે. તો તે બંધારણનો ભેદભાવ નથી. પણ આ જ્ઞાતિના લોકો, મેં તમને કહ્યું એમ કે જ્યારે આપણી વર્ણ વ્યવસ્થા હતી તે સમયથી શૈક્ષણિક રીતે પાછળ છે, આર્થિક રીતે પાછળ છે. એટલે એ લોકોના વિકાસ માટે બંધારણે તેને અલગથી રક્ષણ આપ્યું છે. તો એના માટે શાળાઓની અંદર પ્રવેશ મેળવવા માટેની કેટલીક અલગ અલાયદી જોગવાઈઓ છે. તો નોકરી, જાહેર નોકરીઓની અંદર પણ એના માટે અનામત સીટો રાખવામાં આવે છે, અલગ જોગવાઈ કરવામાં આવે છે. એકમાત્ર શેના માટે? તો કે સમાજમાં ઉચ્ચ વર્ગની જ્ઞાતિઓ સાથે તેમને સમતોલ કરવા છે, સમરસતા સ્થાપવી છે. એટલા માટે બંધારણે તેને અલગથી બંધારણમાં રક્ષણ પણ આપ્યું છે. સાથે સાથે લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગને ધાર્મિક સ્વાતંત્ર્ય પણ આપવામાં આવ્યું છે. ભારત હિંસાપ્રદાય દેશ છે, બંધારણે સ્વીકાર્યું છે. એટલે ભારતમાં વસવાટ કરતા કોઈ પણ ધર્મના લોકો છે તે પોતાનો ધર્મ અનુસાર વર્તી શકે છે. પરાણે કે બળજબરીપૂર્વક કોઈ જ પણ વ્યક્તિનું ધર્માંતર કરી શકાતું નથી, કેમ કે ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય છે. આજથી અમુક વર્ષો પહેલા જ્યારે નવાબી શાસન હતું ત્યારે કેટલાક હિન્દુઓને નવાબોએ પરાણે કે બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મમાં ધર્માંતર કર્યા. આવા કેટલાક મુસ્લિમો જોવા મળે આપણે કે જેમની સરનેમ કે તેમની અટક આપણા જેવી હોય, હિન્દુ જેવી હોય, પણ તે મુસ્લિમનો ધર્મ પાળતા હોય. તો એ મુસ્લિમો છે તે ધર્માંતર થયેલા મુસ્લિમો છે. પણ એ ક્યારે? તો કે જ્યારે અંગ્રેજોનું શાસન પણ ભારતમાં નહોતું. એ પૂર્વે જ્યારે નવાબોનું શાસન હતું ત્યારે નવાબ સુલતાનોએ કેટલાક હિન્દુઓને પરાણે ધર્માંતર કરાવેલું. પણ આજે ક્યાંય પરાણે ધર્માંતર છે નહીં. અને જો પરાણે કોઈ પણ વ્યક્તિનું ધર્માંતર કરાવવામાં આવે તો તે પણ બંધારણની દ્રષ્ટિમાં એક ગુનો ગણાય છે, એક ગુનાહિત પ્રવૃત્તિ ગણાય છે. એટલે પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્રતાએ પોતાનો ધર્મ પાળી શકે છે, અનુસરી શકે છે. એવી પ્રકારની લઘુમતીઓના ધર્મનું રક્ષણ થાય એ હેતુથી ધાર્મિક સ્વાતંત્ર્ય છે તે પણ આપવામાં આવ્યું છે. સાથે સાથે લઘુમતી વર્ગના લોકો, નબળા વર્ગના કે પછાત વર્ગના લોકો માટે પંચવર્ષીય યોજનાઓની અંદર પણ ચોક્કસ પ્રકારની કેટલીક એમની અલાયદી યોજનાઓ છે તે ઘડવામાં આવે છે. જેમ કે પંચવર્ષીય યોજનાઓમાં પછાત વર્ગના લોકો કે જે જંગલમાં રહે છે, પર્વતીય વિસ્તારોમાં રહે છે, નગર સમુદાયથી ઘણા દૂર રહે છે, તો એવા લોકોના બાળકોના અભ્યાસ માટે આશ્રમ શાળાઓ છે, એકલવ્ય શાળાઓ છે કે કેન્દ્રીયકૃત શાળાઓ છે તે સ્થાપિત કરવામાં આવે છે કે જ્યાં તેમના બાળકોને વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે. તો એ એક પંચવર્ષીય યોજનાનો ભાગ ગણી શકાય. એટલે દર 5 વર્ષે ભારતના વિકાસ માટેની પંચવર્ષીય યોજનાઓ ઘડાતી હોય છે. તે પંચવર્ષીય યોજનાઓની અંદર પણ નબળા વર્ગો, લઘુમતીઓ અને પછાત વર્ગના લોકો માટેની અલાયદી જોગવાઈઓ છે તે કરવામાં આવે છે કે યોજનાઓ ઘડવામાં આવે છે. આ જોયું આપણે જનરલી એમના વિકાસ માટે બંધારણની જોગવાઈ શું છે. હવે અલગ અલગ લઘુમતી માટેની સ્પેશિયલ જોગવાઈ, નબળા વર્ગ તરીકે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની સ્પેશિયલ જોગવાઈ કે શૈક્ષણિક સામાજિક રીતે પછાત વર્ગો
અલગથી આપણે ભણીએ. સૌથી પહેલી વાત કરીએ લઘુમતી. લઘુમતી એટલે શું? મેં તમને આની ડેફિનેશન આપવાનું કહ્યું. તો લઘુમતી, લઘુ એટલે તો કે નાનું. સમાજમાં, સમગ્ર ભારતીય સમાજમાં જે નાનું જૂથ છે તેને લઘુમતી કહેવાય. તો તમે કોને નાનું જૂથ કહેશો? ધર્મના આધારે કે ભાષાને આધારે? તો કે ભારત એક ભાષા વૈવિધ્ય ધરાવતો પણ દેશ છે અને એક ધાર્મિક વૈવિધ્ય ધરાવતો પણ દેશ છે. ભારતમાં મુખ્યત્વે હિન્દી ઉપરાંત બીજી અન્ય 22 ભાષાઓ બોલાય છે. તો આમ ગણીએ તો આપણા બંધારણે ભારતની સ્વીકૃત ભાષામાં 22 ભાષાને સ્વીકૃત કરી છે, પણ રાષ્ટ્રભાષા તરીકે હિન્દી. એવી જ રીતે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, માટે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન એમ દુનિયાના તમામ ધર્મને અનુસરતા લોકો વસવાટ કરે છે. તો ભારતમાં જ્યારે લઘુમતીનું માપન થાય છે ત્યારે એ લઘુમતીનું માપન ધર્મને આધારે થાય છે. ધર્મને માપદંડ ગણી અને લઘુમતીઓ છે તે નક્કી કરવામાં આવે છે. તમે ધોરણ 8 માં પણ ભણી ગયા છો. ધર્મ કે ભાષાને આધારે સમાજની કુલ વસ્તી, દેશની કુલ વસ્તીમાં 50% થી વધુ વસ્તી જે ધર્મની છે તે બહુમતી ધર્મ છે. કુલ વસ્તીમાંથી 50% થી વધુ વસ્તી ધરાવતું ધર્મ બહુમતી છે અને બાકીના તમામ ધર્મ લઘુમતીમાં આવે છે. દાખલા તરીકે ધર્મના આધારે ભારતમાં બહુમતીની વાત કરીએ તો ભારતમાં હિન્દુ બહુમતી છે. કારણ કે દેશની કુલ વસ્તી એટલે કે 125 કરોડ. 125 કરોડમાંથી 50% થી વધારે હિન્દુઓ છે. 125 કરોડની વસ્તીમાં 50% થી વધુ એટલે કે 60-70 કરોડ જેટલી વસ્તી એટલી હિન્દુઓની છે. એટલે ભારત હિન્દુ બહુમતી ધરાવતો દેશ છે. હિન્દુ ઉપરાંત પણ ભારતમાં શીખ, મુસ્લિમ, ઈસાઈ, ક્રિશ્ચિયન એમ અન્ય ધર્મના લોકો પણ વસવાટ કરે છે. પણ 50% થી વધારે હિન્દુઓ છે અને 50 બીજા અન્ય ધર્મો છે તે 50% થી ઓછાની અંદર બધા જ અન્ય ધર્મોનો સમાવેશ થઈ જાય છે. એટલે હિન્દુ સિવાયના જે ભારતના ધર્મો છે, પછી તે જૈન, શીખ, ઈસાઈ, પારસી, ક્રિશ્ચિયન કે યહૂદી, એ બધા જ ધર્મો છે તે લઘુમતીમાં આવે છે. એટલે હિન્દુ ઉપરાંતના તમામ ધર્મોને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. પણ એ લઘુમતી ધર્મોની અંદર સૌથી વધુ વસ્તી મુસ્લિમની છે. ચલો 125 કરોડમાંથી હિન્દુઓને બાદ કરી દીધા. 60% અંદાજે હિન્દુઓ હોય તો 40%ની અંદર અન્ય ધર્મો છે કે જે દરેક ધર્મ લઘુમતીમાં આવે. હિન્દુ સિવાયના તમામ ધર્મો લઘુમતીમાં આવે. પણ હિન્દુ સિવાયના અન્ય ધર્મની કુલ વસ્તીમાંથી 50% થી વધારે મુસ્લિમો છે. એટલે સૌથી મોટું લઘુમતી જૂથ મુસ્લિમોનું છે અને સૌથી નાનું લઘુમતી જૂથ પારસીનું છે. કેમ કે ભારતમાં સૌથી ઓછી વસ્તી પારસીની છે. એટલે સૌથી નાનું લઘુમતી જૂથ પારસીનું અને સૌથી મોટું લઘુમતી જૂથ મુસ્લિમોનું. કેમ કે હિન્દુ સિવાયના અન્ય ધર્મોમાં સૌથી વધુ વસ્તી કોની છે તો કે મુસ્લિમોની. એટલે તે સૌથી મોટું લઘુમતી જૂથ ગણાય છે અને સૌથી ઓછી વસ્તી પારસીની છે એટલે તે સૌથી નાનું લઘુમતી જૂથ ગણાય છે અને ભારતનું બહુમતી જૂથ હિન્દુ ગણાય છે. હવે જ્યારે આઝાદી મળી દેશને 1947માં ત્યારે એક પ્રશ્ન ઊભો થયો તો મુસ્લિમો તરફથી કે હિન્દુ બહુમતી ધરાવતા ભારતની અંદર લઘુમતી તરીકે મુસ્લિમને રક્ષણ નથી, માટે ઇસ્લામ દેશ તરીકે અલગ પાકિસ્તાન હોવું જોઈએ. આવી માંગ ઊભી થઈ એટલે ભારતનું વિભાજન થઈ ગયું અને પાકિસ્તાન અલગ. આમ છતાં ભારત સરકારે ત્યારે ઉદારતા દાખવી અને કહેલું કે ભારતમાંથી પ્રત્યેક મુસ્લિમ પાકિસ્તાન જવા ઈચ્છે છે તે જ જઈ શકે છે. પ્રત્યેક મુસ્લિમે ભારત છોડી પાકિસ્તાન જવાની જરૂર નથી. એ મુસ્લિમો કે જે ભારતમાં રહેવા ઈચ્છે છે તેમને ભારતની અંદર રહેવાની છૂટ છે, કારણ કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને પરિણામ સ્વરૂપે ભારતના પ્રત્યેક મુસ્લિમો પાકિસ્તાન
બંધારણની જોગવાઈ અનુસાર ભારતમાં લઘુમતીઓના રક્ષણ માટે, લઘુમતી એટલે કોણ એ તો આપણે ભણી સમજી ચૂક્યા છે ને કે હિન્દુ સિવાયના તમામ ધર્મ લઘુમતીમાં આવે છે. તો ભારત સરકારે કેન્દ્રીય કક્ષાએ એક અલગ જ ડિપાર્ટમેન્ટ રચ્યો, જે ડિપાર્ટમેન્ટનું નામ છે લઘુમતી પંચ. લઘુમતી પંચ લઘુમતીમાં સમાવિષ્ટ પ્રત્યેક ધર્મના વિકાસ, હિત અને રક્ષણ માટેનું કાર્ય કરે છે. લઘુમતી તરફથી કાંઈ પણ પ્રશ્ન હોય તો કેન્દ્રીય લેવલે લઘુમતી પંચ સુધી જાય છે ને એ લઘુમતી પંચ સરકાર પાસેથી લઘુમતીઓના પ્રશ્નોનું સમાધાન કરાવે છે. એટલે બંધારણની જોગવાઈ અનુસાર લઘુમતીઓના રક્ષણ માટે સૌથી પહેલું કાર્ય થયું લઘુમતી પંચની રચના કરવામાં આવે છે. અને એ લઘુમતી પંચની અંદર 200 વર્ષ કે સમય અંતરે અલગ અલગ અધિકારીઓની નિમણૂક પણ થાય છે. ત્યાર પછી લઘુમતીઓને પણ ધાર્મિક સ્વાતંત્ર્ય આપી અને ધાર્મિક સંગઠનો રચવાની છૂટ આપવામાં આવે છે. એક તો દરેક ધર્મ પોતાના ધર્મને અનુસરી શકે છે, પરાણે કે બળજબરી ધર્માંતરને ક્યાંય સ્થાન આજે બંધારણની અંદર નથી. એટલે એ દ્રષ્ટિકોણથી બંધારણે લોકોને ધાર્મિક સ્વાતંત્ર્ય આપ્યું. સાથે સાથે પ્રત્યેક ધર્મ પોતાના ધર્મના રક્ષણ માટે પોતાનું ધાર્મિક સંગઠન રચી શકે છે. પોતાના ધાર્મિક વિકાસ માટે તે પોતાનું ધાર્મિક નાણાં ભંડોળ પણ એકત્ર કરી શકે છે, જે અલાયદું હોય છે, જે સરકારના રાજકોષમાં જતું નથી. પોતાના ધાર્મિક વિકાસ માટે પોતાનું એક ધાર્મિક નાણાં ભંડોળ એકત્ર કરી અને પોતાના ધર્મનો આર્થિક, સામાજિક ઉપરાંત શૈક્ષણિક વિકાસ કરવા માટે લઘુમતી શાળાઓ પણ સ્થાપી શકે છે. એ પ્રકારના લઘુમતી સંગઠનો રચવાની છૂટ બંધારણે આપી છે. એ ઘણી જગ્યાએ તમે લઘુમતી શાળાઓમાં મુસ્લિમ લઘુમતી શાળા એવી શાળાઓ પણ જોતા હશો. તો એ છૂટ સરકાર તરફથી નહીં પણ બંધારણ તરફથી જ તેમને મળે છે. તે પોતાની શાળાઓ જેમ કે મદ્રેસા છે તે તેમની શાળા કરે છે. આવી જ રીતે આપણી સંસ્કૃત વિદ્યાપીઠો હશે તો તે હિન્દુ ધર્મની શાળાઓ ગણાતી હોય છે, જે ધાર્મિક શૈક્ષણિક સંસ્થા તરીકે ઓળખાતી હોય છે. આમ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ પ્રત્યેક ધર્મને પોતાની ધાર્મિક સ્વતંત્રતા અંતર્ગત પોતાના સંગઠનો રચી અને નાણાં ભંડોળ એકત્ર કરી પોતાના ધર્મના વિકાસ માટે વાપરવાની છૂટ પણ આપવામાં આવે છે. સાથે સાથે પ્રત્યેક ધર્મ પોતાના ભાષા અને લિપિને જાળવવા માટેનું પણ કાર્ય કરી શકે છે. મતલબ કે જે જગ્યાએ લઘુમતી જૂથના લોકોની વસ્તી વધારે હશે તો એ જગ્યાએ તે પોતાની ભાષા અને લિપિમાં શિક્ષણ આપી શકશે એવી છૂટછાટ સરકાર તરફથી, બંધારણ તરફથી મળેલી છે. જેમ કે અહીંથી આપણે માળિયા જઈએ તો માળિયામાં મુસ્લિમ બહુમતી છે, ઇસ્લામ બહુમતી છે. તો ત્યાંની શાળાઓની અંદર સંસ્કૃતની અવેજીમાં ઉર્દુ ભાષા શીખવવામાં આવે છે. એટલે આપણે બોર્ડનું ટાઈમ ટેબલ તમે જોયું હોય તો એ ટાઈમ ટેબલની અંદર સંસ્કૃત, ઉર્દુ, મરાઠી એવી અલગ અલગ ભાષાઓના પેપર તમે જોતા હશો. તમે કહેશો કે ગુજરાતમાં ગુજરાતી ઉપરાંત ઉર્દુ, મરાઠી ભાષાના પણ પેપર લેવાય છે, મતલબ કે એ ભાષા પણ બાળકો સ્વીકારે છે. તો ક્યાં પ્રત્યેક ધર્મની પોતાની ચોક્કસ ભાષા અને લિપિ છે. જેમ કે આપણી વૈદિક ભાષા સંસ્કૃત છે તો મુસ્લિમોની તેમની પ્રાચીન કે શાસ્ત્રીય ભાષા છે તે ઉર્દુ છે. તો દરેક ધર્મના બાળકો અભ્યાસ વખતે પોતાની ભાષાને જાળવી રાખવા માટે કે પોતાની લિપિને જાળવી રાખવા માટે પોતાની ભાષા કે લિપિમાં શિક્ષણ આપવા માટેની છૂટ પણ લઘુમતીઓને મળે છે. તો જે જગ્યાએ લઘુમતી શાળાઓ હશે ત્યાં ધાર્મિક ભાષાઓનું શિક્ષણ છે તે અપાતું હોય છે. એવી જ રીતે શૈક્ષણિક અધિકાર, પોતાના ધર્મના બાળકોનો શૈક્ષણિક વિકાસ સાધી શકાય એ માટે પોતાના ધર્મની ધાર્મિક શાળાઓ ખોલી અને શિક્ષણ આપવાનો અધિકાર પણ બંધારણની અંદર લઘુમતીઓને મળેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિવાદની સમસ્યા અંતર્ગત આપણે જ્ઞાતિવાદ એટલે શું, ઉપરાંત જ્ઞાતિવાદના અનુસંધાને લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગ કોને કહેવાય ને તેમની બંધારણીય જોગવાઈ શું છે તેની આપણે વાત કરી. આવતીકાલે આપણે નબળા અને પછાત વર્ગ તરીકે અનુસૂચિત જાતિ અને જનજાતિ કોને ગણવામાં આવે છે ને તેમના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે બંધારણની અંદર શું જોગવાઈ છે એ મુદ્દા ઉપર અભ્યાસ કરીશું. આજે આપણો અભ્યાસ અહીંયા સુધી રાખીએ. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.